केजीबीवी हॉस्टल में छात्राओं का हल्ला बोल, गृह माता के विरोध में गेट पर धरना। नमस्कार, आप देख रहे हैं सत्यम टॉक शो। गुजरात के थराद से एक बड़ी खबर सामने आई है, जहां केजीबीवी गर्ल्स हॉस्टल में छात्राओं ने जमकर विरोध प्रदर्शन किया। थराद स्थित मॉडल स्कूल में कस्तूरबा गांधी बालिका विद्यालय यानी केजीबीवी गर्ल्स हॉस्टल में आज छात्राओं ने गृह माता के खिलाफ हल्ला बोल किया। दरअसल गृह माता आशाबेन को दोबारा नियुक्त करने की चर्चा के बीच छात्राओं ने इसका विरोध करते हुए हॉस्टल के गेट पर ही धरना दिया। छात्राओं ने गृह माता की बदली करो जैसे नारे लगाते हुए बैनर के साथ प्रदर्शन किया। मौके पर बड़ी संख्या में अभिभावक भी पहुंच गए, जिससे माहौल और अधिक गर्मा गया। छात्राओं का आरोप है कि जब आशाबेन पहले यहाँ गृह माता थी, तब उन्हें मानसिक रूप से प्रताड़ित किया जाता था। इसी कारण उन्हें पहले हटाया गया था। छात्राओं के अनुसार उनके बाद आई सोनलबेन के कार्यकाल में हॉस्टल की व्यवस्था बेहतर चल रही थी, लेकिन अब फिर से आशाबेन की नियुक्ति की चर्चा से छात्राएं नाराज हैं। छात्राओं ने साफ कहा है कि उन्हें आशाबेन स्वीकार नहीं है और सोनलबेन को ही बनाए रखने की मांग कर रही हैं। इस मुद्दे को लेकर छात्राओं ने कई बार स्थानीय प्रशासन को आवेदन और पत्र भी दिए, लेकिन उनकी बात अब तक नहीं सुनी गई। छात्राओं ने मांग की है कि उच्च अधिकारी मौके पर आकर उनकी समस्याएं सुने और उचित कार्यवाही करें। हैरानी की बात यह है कि छात्राएं सुबह से भूखी प्यासी बैठकर विरोध कर रही हैं, जबकि इस समय उनकी परीक्षाएं भी चल रही है। अब देखना होगा कि प्रशासन इस पूरे मामले में क्या कदम उठाता है और छात्राओं को कब तक न्याय मिल पाता है। આશાબેનનો વિરુદ્ધ છે। અહીંયા આશાબેનને પહેલાં કાઢવામાં આવ્યા હતા, કારણ કે આશાબેન અહીંયા ગેરવર્તન કરતા હતા, અપશબ્દ બોલતા હતા, તેમના રૂમની સફાઈ કરવામાં આવતી હતી, દીકરીઓ જોડે તેમના કપડાં ધોવરાવવામાં આવતા હતા, વળાવવામાં આવતા હતા। અમારા કહેવાનો એ મતલબ એવો છે કે આશાબેનના ત્રાસથી આશાબેનને અહીંથી કાઢવામાં આવ્યા છે, તો છતાં પણ કેમ આગળથી અહીં આશાબેનને પાછા મૂકવામાં આવે છે? અમે એવું નથી કહેતા કે સોનલબેનને જ અહીંયા રાખો, પણ 26 કેજીબીવીઓ છે તેમાંથી કોઈ પણ વર્ડન અહીંયા આવી શકે છે ને, કેમ આશાબેન જ? અમે એવું નથી કહેતા કે અહીંયા સોનલબેન જ રહે। અને અત્યારે અમારી પરીક્ષા ચાલી રહી છે, અત્યારે આ છોકરીઓમાંથી કોઈ પણ પરીક્ષા લખવા નથી ગઈ। સવારના ભૂખ્યા તરસ્યા અહીંયા તડકે બેઠા છીએ અને અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે અમે થરાદની બધી જ કચેરી, જિલ્લા કચેરી શંકરભાઈ ચૌધરી જોડે બધે જઈને આવ્યા, પણ કોઈ અમારું સાંભળતું જ નથી। કેમ નથી સાંભળતું? આંદોલન કરી છે, અમારે આશાબેન નહીં જોતા, એ પહેલા અમે જ તેમની અહીંયાથી બદલી કરીને તેઓને અહીંયાથી કાઢ્યા હતા। હવે જિલ્લો નવો બન્યો છે, તે સરકાર પાછા તેમને અહીંયા પાછળ આવે છે। એ કેમ? પહેલા તેઓ અમને ખૂબ ત્રાસ આપતો, એમનો પરિવાર અમને ખૂબ જ ટોર્ચર કરતો। આશાબેન અમને અપશબ્દ બોલતા, ઢોર જેવીઓ, ભૂંડ જેવીઓ, તેવા અપશબ્દ બોલતા, આમ છોકરીઓને મારતા અમે તેઓને અહીંયાથી બદલી કરાવીને મુકાયા અને ત્યાંથી સોનલબેનને અહીંયા લાવવામાં આવે। અમે એક વર્ષથી તેમ સોનલબેનની સાથે બહુ જ ખુશી થઈને રહીએ છીએ અને તેઓ અમને પૂરતું મારું જે પણ અમને માથી પણ વધારે રાખે છે। અમે બસ એટલું અમારી એટલી જ માંગ છે કે અમારે આશાબેન નહીં જોતા, સોનલબેન નહીં હોય તો ચાલશે। 26 કેજીબીમાંથી એક પણ બીજા બેનને લઈ શકો, પણ અમારે આશાબેન નહીં જોઈતા। અને જિલ્લા જેન્ડરબેન, અમને ખબર જ નહીં કે જિલ્લા જેન્ડરબેન કોણ છે। 3 મહિના થઈ ગયા જિલ્લા જેન્ડરબેન અહીંયા તપાસ કરવા સુધી નહીં આવ્યા। પહેલા જિલ્લા જેન્ડરબેન કોકિલાબેન હતા, તેઓ મહિનામાં 2 થી 3 વખત તપાસ કરવા આવતા, પણ 3 મહિના જિલ્લા જેન્ડર બદલ્યા થઈ ગયા, 3 મહિનાથી કોઈ તપાસ કરવા નહીં આવ્યો। આશાબેન જબરજસ્તી સહી કરાવી હતી કે તો આ તમારા નાતના કે અમારા હોસ્ટેલમાં ન જોઈએ, સફાઈ ન કરી પણ તોય છતાં કરાવતા હતા એની સફાઈ। અને આ પગ આવો છે તો કે તું કે ચમ કે અમારે રહેશે કે તાર જરૂર જ નથી હોસ્ટેલમાં। ને મારી બધી જે વસ્તુ હતી એને દીકરી કાવ્યાને આલી દીધી ને જબરજસ્ત કે તમારા નાતના કે મારે ધૂતું જ નથી, કે તમે એસટી એસસી અને તે બેટા કઈ જગ્યાએ રજૂઆત કરી? શું જાતિગત ભેદભાવ રાખે છે? હા, જાતિગત બધે અહીંયા કીધું પણ કોઈ રિપ્લાય આવ્યો જ નથી। શું નામ તારું? કેજીબીવીની બાજુ। મારું નામ બેન પૂજાબેન સુરેશભાઈ છે। મોડલ સ્કૂલમાં ભણું છું થરાદમાં અને ત્યાંની હોસ્ટેલમાં કેજીબીવીમાં રહું છું। અમારે આશાબેનને લઈને પ્રશ્નો છે। પહેલાં આશાબેન અહીંયા રહેતા હતા એટલે બહુ ત્રાસ આપતો, એટલે અમે કાઢવામાં આવ્યા હતા એમને, પણ પાછળ એમને હવે પછી અમને સોનલબેન અહીંયા લવરાવવામાં આવે છે, એટલે અમે હાલ રાજી ખુશી મારે રેડી બધું ચાલે છે, પણ પાછા તેમને સોનલબેનને કોવાલા મોકલવામાં આવે છે કે જિલ્લા આડલી બદલી થાય છે, એટલે અને આશાબેનને અહીંયા લાવવામાં આવે। ત્રાસથી અમે ઘડાયા હતા છતાં આશાબેનને લાવવામાં આવે છે। અમારે
આશાબેન આજે ના જોઈએ ને કાલે ના જોઈએ, અમારે સોનલબેન જ જોઈએ. અને આમ અમે થરાદની કોઈ કચેરી બાકી નહીં, લેટર આલે બધે, અરજી આલી, કોઈ અમારું સાંભળતું જ નહીં. અધિકારીઓ કેમ અમારું સાંભળતા નહીં? બસ અમારા પ્રશ્નની અમારી માંગ પૂરી કરે. અમે આજે નહીં રહેવાના, કાલે નહીં રહેવાનું. આશાબેન આવશે તો અમારે આશાબેન ના જોઈએ ના જોઈએ. અમે એવું નહીં કહેવા માંગતા કે સોનલબેને દુએ, પણ સોનલબેનની 26 KGB છે ને કોઈ બી બેન દુશે અમારે, પણ અમે આશાબેન તો આજે નહીં લાવવા જોઈએ કાલે નહીં લાવવા જોઈએ, અમારે દુએ જ નહીં. બસ આટલું કહેવા માંગુ છું. અમારા અધિકારીઓ અહીં કનાવે, અમારી માંગ પૂરી કરે. બસ અધિકારીઓને આવું જ પડશે ફરજિયાત. અમે સવારના ભૂખ્યા અને તરસા બેઠા છીએ, કોઈ સાંભળતું નથી અમારી વાત. અમારી પરીક્ષા હાલમાં ચાલુ છે તો પણ અમે પરીક્ષા પણ લખવા નથી ગયા કે જ્યાં સુધી મને ન્યાય ના મળે ત્યાં સુધી અમે અહીંયા જ બેઠા રહીશું. ઉઠવાના જ નહીં, અમે ઉઠવાના જ નથી. જ્યાં સુધી અહીંયા અધિકારી ના આવે ત્યાં સુધી અમે સાંજ સુધી પણ અહીંયા બેઠા રહીશું. દીકરીઓની રજૂઆત એક જ છે કે બદલીના સમાચાર સાંભળીને દીકરીઓ બધી રોષમાં છે અને વાલી તરીકે પણ અમને પણ સમાચાર મળ્યા એટલે અમે પણ આવ્યા. અને સોનલબેનની બદલી કરી અને આશાબેન જે અમુક સમય પહેલાં 1 વર્ષ પહેલાં અહીંયા ફરજ બજાવી ચૂક્યા હતા, એમના વહીવટમાં પહેલાં પણ ગેરરીતિ વર્તાણી હતી. જેમ કે જંબામાં ડેડકું આપવું, પ્લાસ્ટિકના ટુકડા આપવા, સ્ટેશનરી બારોબાર બાયપાસ વેચી મારવી, આવા ઘણા બધા આક્ષેપો હતા. અને સીએમ પોર્ટલ પર આ બધી રજૂઆતો કરતાં આશાબેનની બદલી થઈ હતી. અને વરે પાસે સીએમ પોર્ટલ પર અમારા જેવા કોઈ બીજા વાલીઓએ અરજી કરી અને આશાબેનને પાછા લાવે છે. દીકરીઓની બધાની માંગ એવી છે કે ભલે સોનલબેનની બદલી થાય તો વાંધો નહીં, પણ આશાબેન સિવાય કોઈ પણ વોર્ડન તરીકે મેડમ આવે તો અમે બધા સંમત છે, વાલી પણ સંમત છે. બેન અહીંયા આવી ગયા છે સોનલબેન. અમારે સોનલબેન આવી ગયા છે, અમને બહુ ખુશી થાય છે. અને અમને ખુશી થઈ કે અમે આ હડતાલ કરી અને એના ઉપરથી અમે અપેક્ષા રાખીએ છીએ કે અધિકારીઓ અમારી વાત સાંભળશે અને બને ત્યાં સુધી તો આશાબેનને હોસ્ટેલમાં આવવા જ નહીં દે. અને ભલે સોનલબેનને હોસ્ટેલમાં ના રાખી શકે તેઓ, પણ બીજા વોર્ડનબેનને તો તેઓ લાવી જ શકે, પણ આશાબેન આ હોસ્ટેલમાં ના આવવા જોઈએ. અને સોનલબેને અમને જેટલો પ્રેમ આપ્યો છે ને એટલા તો બીજા કોઈ પણ વોર્ડન અમને ના આપી શકે. તે અમને માથી પણ અમારા માટે વધારે છે. તેઓ એક બીજા અધિકારી હતા, એમના દ્વારા તમને શું કહેવામાં આવ્યું? એમના દ્વારા અમને લેખિત કે અમે લખીને આપીએ છીએ કે અમે હાલ સુધી તો તેમની બદલી સ્થગિત કરી શકીએ. બસ ચૂંટણી ચાલે છે એટલે અમે હાલ તો બદલી આશાબેનને ત્યાં જ રાખી શકીએ, સોનલબેન અહીંયા રાખી શકીએ તે અશક્ય છે. અમે બદલી બસ સ્થગિત કરી શકીએ એટલું જ તેઓ કીધું છે ને. તમે જ બધા સાબિતીમાં છો કે મીડિયાવાળા જ સાબિતીમાં છે કે હાલ પૂરતી 1 મહિના પૂરતી સોનલબેનની બદલી સ્થગિત થયેલી છે. હાલ તમે ધરણા સમેટી દીધા છે? હા. શું નામ તારો? રજૂઆત હતી, દીકરીઓ અત્યારે હડતાલ ઉપર બેઠી હતી, શું કહેશો? દીકરીઓ હડતાલ પર બેઠી હતી. આજે તો ખરેખર પરીક્ષા છે, પણ મને તો એમ કીધું બેન અમે પરીક્ષા આપીએ છીએ, તમે શાંતિથી જાઓ ને બપોર સુધીમાં રિટર્ન પાછા આવજો, પણ સારા સમાચાર લઈને આવજો. એટલે હું એમને એમ જ કહી ગઈ હતી કે બેટા જે થશે એ સારું થશે. હું ડીપીઓ સાહેબને મુલાકાત કરવા જાઉં છું, બેનને મળું છું. હું રિક્વેસ્ટ કરીશ કે બનો ત્યાં સુધી તો જે તમારી માંગ છે એ પૂરી થાય. અને તમે એમ કહો છો કે ભલે બેન અમારે ગમે તે હોય પણ આશાબેન નથી જોઈતા, તો હું ટ્રાય કરીશ, બનશે ત્યાં સુધી હું ટ્રાય કરીશ કે એવું ન થાય. પણ એટલામાં તો અહીંયાથી ઘણા બધા કોલ આવ્યા એટલે પછી હું ત્યાં વધારે જાજુ ન રોકી શકી. અને બેનને વાત કરીએ તો સાહેબ મને મળ્યા નથી, પણ બેને એમ કીધું છે કે હું સાહેબને વાત કરું છું બેન, પણ તમે હાલ ને હાલ ત્યાં પહોંચો અને ત્યાં દીકરીઓને તમે જઈને પરીક્ષા અપાવડાવો. એટલે હું અત્યારે જઈને તરત પહેલાં છોકરીને જમાડીને પહેલાં પરીક્ષા અપાવડાવીશ, પછી હું એમને ચર્ચા કરીશ. બાકી આટલું બધું કર્યું છે તો ડીપીઓ સાહેબે તમારું બધાનું સાંભળશે જ. આટલું તમે જો આટલું બધું કરી શકો છો. ઉપરના અધિકારી દ્વારા કોઈ ફોન આવ્યો ખરા? ના, ઉપરના અધિકારીથી ખાલી એક કે સાહેબ કરીને છે, એમનો ખાલી કોલ આવ્યો છે અને એમને કીધું છે કે બેન તમે દીકરીઓને કહો કે તે છોયડામાં જાય, પાણી પીવે, આપણે સારું જ કરીશું. બદલી આટલા સ્થગિત રખાઈએ છીએ તમારી, અને બનશે ત્યાં સુધી આશાબેનને નહીં આવવા દે એટલો પ્રયત્ન કરીશું. એવું મને ખાલી એક સાહેબનો કોલ આવ્યો. દીકરીઓની તમારી તરફી લાગણી છે, આશાબેન તરફ વિરુદ્ધ છે, શું કહેવું છે આ બાબતે? હવે તો છોકરીઓ એમના જોડે મારા કરતાં વધારે એમના જોડે રહી છે. મને તો ફક્ત 1 જ વર્ષ થયું છે એમના જોડે આવ્યા, પણ હું કામ કરી બદલીમાં જ છું. એમ થોડા પ્રશ્નો હશે, કંઈ હશે, મને કંઈ વધારે કંઈ જાજી ખબર નથી, પણ બસ મને કામગીરી ઓર્ડર આપ્યો હતો એટલે હું 1 જ વર્ષ એમના જોડે રહી છું. પણ ખબર નહીં એટલી બધી લાગણી કેમ છે મને ખબર નહીં, પણ દીકરીઓ વગર મને પણ નથી ચાલતું અને દીકરીઓને મારા વગર નહીં ચાલતું. હું 1 દિવસની રજા પર જાઉં તો પણ મને શાંતિથી ત્યાં રજા નહીં ભોગવવા દેતા. બેન અત્યારે આવી જાઓ, બેન તમે કાલે ગયા છો તો તમે રજા ઉપર નહીં જવા દેતા. એટલો પ્રેમ આપે છે. બસ આવો નવો પ્રેમ મને મળતો રહે, બસ એટલી આશા રાખું છું. અને આટલા હડતાલને પૂરી કરો બેટા, હવે શાંતિથી જમી લો. અને તડકામાં તમારો મોઢું જોઈને મને તકલીફ બહુ થાય છે,
તો બધાને છોડે લઈ જાઉં છું અને આશા રાખું છું કે આ જે દીકરીઓએ જે માગણી કરી છે અપેક્ષા રાખું છું કે આ દીકરીઓની માગણી પૂરી થાય બસ.